ગુડ મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. લેક્ચર નંબર 22 ની અંદર ઉદાહરણ 2.6 ધ્રુવીભવન આધારિત એક્ઝામ્પલ છે. એની અંદર એવું કીધું છે કે એક અણુની ડાયપોલ ચાકમાત્રા જે છે 10⁻29 કુલમ ઇન્ટુ મીટર છે. બરાબર છે. તો આવું એક મોલ દ્રવ્ય જે છે એ એક મોલ દ્રવ્યને જો આપણે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીએ એટલે કે એને આપણે ધ્રુવીભૂત કરેલું છે અને ત્યાર પછી જે છે વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે 60 ડિગ્રી કરવામાં આવે તો વ્યય થતી ઉષ્મા ઉર્જા ગણો. તો એક મોલ દ્રવ્યમાં 6×10⁻23 અણુઓ હોય તો બધા અણુની કુલ ડાયપોલ ચાક માત્રા કેટલી થશે? એક અણુની 10⁻29 તો 6×10⁻23 અણુની કેટલી થશે? 6×10⁻6 કુલમ ઇન્ટુ મીટર જેટલી થશે. તો પ્રારંભમાં જે છે એ સ્થિતિ ઉર્જા કેટલી થશે? -PE cos થીટા. બરાબર છે. દરેક અણુ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગયો છે એટલે અહીંયા ખૂણો થીટા જે છે એ શૂન્ય લીધેલો છે. તો P નું મૂલ્ય E નું મૂલ્ય એટલે -6 જૂલ મળશે. હવે ક્ષેત્ર જે છે એ 60 ડિગ્રી એંગલ ઉપર ગોઠવવામાં આવે છે તો દરેક અણુ જે છે એ 60 ડિગ્રી એંગલ ઉપર ગોઠવાશે વિદ્યુત ક્ષેત્ર સાથે સમાંતર એટલે -6×10⁻6 ની વેલ્યુ મેકશો તો એ -3 જૂલ આવશે. તો અહીંયા સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો થયો? ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલ -3 અને ઇનિશિયલ -6 તો તફાવત થયો 3 જૂલ. તો આપણે એવું કહી શકાય કે આમ સ્થિતિ ઉર્જામાં જે છે ઘટાડો થાય છે અને આ ઘટાડો જે છે ડાયપોલની ગોઠવણી દ્વારા અથવા ગોઠવણીમાં દ્રવ્ય દ્વારા ઉષ્મા રૂપે મુક્ત થતી ઉર્જા છે. ઓકે, હવે જોઈએ ઉદાહરણ નંબર 2.7. એની અંદર જુદા જુદા 4 ક્વેશ્ચન પૂછેલા છે. એમાં પહેલું એવું છે કે કોઈ માણસના સૂકાવાળમાંથી પસાર કરેલો જે કાંસકો છે એ કાગળના ટુકડાને આકર્ષે છે. શા માટે? અને જો વાળ ભીના હોય તો શું થાય? તો જ્યારે આ કાંસકો છે એ વાળ સાથે ઘસવામાં આવે તો ઘસવાને કારણે એના ઉપર વિદ્યુત ભાર ઉદ્ભવે છે. એટલે કાંસકો જે છે એ વિદ્યુત ભારિત થશે અને એને કારણે જે છે અહીંયા એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. રાઈટ. હવે એ વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે આપણે કાગળનો ટુકડો મેકશું ત્યારે એ કાગળના ટુકડાનું ધ્રુવીભવન થશે. ધ્રુવીભવન થશે એટલે આ ઉપરની સપાટી છે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે, નીચેની સપાટી ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. આપણે થિયરીની અંદર જે છે આ કન્સેપ્ટ ભણી ગયા છીએ. બરાબર છે. કાગળનો ટુકડો છે એ અવાહક છે. અવાહક છે એટલે આપણે એને ડાઇલેક્ટ્રિક કહી શકાય. રાઈટ, ડાઇલેક્ટ્રિક. તો ડાઇલેક્ટ્રિકનું પોલેરાઇઝેશન આપણે ભણેલા છીએ. તો એની અંદર અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. એના કારણે કાગળનો ટુકડો જે છે એ કાંસકા તરફ આકર્ષણ અનુભવે છે. હવે વરસાદી દિવસમાં શું થાય? તો કે ઘર્ષણ ઘટવાથી કાંસકો વિદ્યુત ભારિત થતો નથી. એટલા માટે આ આકર્ષણ જે છે એ થશે નહીં. ઓકે. હવે બી ક્વેશ્ચનની અંદર શું પૂછેલું છે? તો એની અંદર એવું કીધેલું છે કે વિમાનના ટાયરો જે છે થોડાક સુવાહક બનાવવામાં આવે છે. શું કામ? તો શું થાય કે જે વિમાન જ્યારે લેન્ડ કરે ત્યારે જમીન સાથે ઘર્ષણ બળ અનુભવશે. તો ઘર્ષણથી ઉદ્ભવતો વિદ્યુત ભાર જે છે એ ટાયર પરથી જમીનમાં જતો રહે. એટલે કે વિદ્યુત ભારને જમીનમાં વહન કરાવી દેવા માટે આમ કરાય છે. જો ટાયર ઉપર ખૂબ જ વધારે વિદ્યુત ભાર એકઠો થાય તો તણખા થઈ શકે અને પરિણામે આગ લાગી શકે. એટલે વિમાનના ટાયર જે છે એ થોડાક સુવાહક બનાવવામાં આવે છે. સી ક્વેશ્ચન જે છે એનો આન્સર છે એ બી જેવો જ છે. બરાબર છે. અને ડી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. એક ખુલ્લી હાઈ પાવર લાઈન છે. એક ખુલ્લી હાઈ પાવર લાઈન આ જે છે પાવર લાઈન છે. હવે આ પાવર લાઈન ઉપર પક્ષી બેસે તો એને શોર્ટ નથી લાગતો. બરાબર. એનું કારણ શું છે? તો કે ધારો કે આ પાવર લાઈન છે એનો કંઈક વિદ્યુત સ્થિતિમાન V હશે. હવે પક્ષી જે છે એની સાથે સંપર્કમાં અહીંયા ઉપર હવા છે. તો હવા અને આની વચ્ચે જે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કશો જ નથી. એટલે ઇન શોર્ટ આ ઓપન સર્કિટ કન્ડિશન છે એવું કહેવાય. ઓપન સર્કિટ કન્ડિશન. બરાબર છે. એટલે વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં. હવે માનો કે એ જ પાવર લાઈન કે જે V વિદ્યુત સ્થિતિમાને છે, આ પાવર લાઈન, હવે એને કોઈ વ્યક્તિ જે છે ટચ કરે તો વ્યક્તિને શોક લાગે છે. તો વ્યક્તિ જમીનના સંપર્કમાં છે તો જમીનનો સ્થિતિમાન શૂન્ય થાય અને અહીંયા V થાય. તો અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ છે. પોટેન્શિયલ ડિફરન્સ છે એટલે કરંટ જે છે પાસ થશે. જ્યારે અહીંયા કોઈ પણ પ્રકારનો પોટેન્શિયલ ડિફરન્સ નથી. બરાબર છે. એટલે કરંટ પાસ થઈ શકે નહીં.
હવે એક બીજી વસ્તુ જાણવાની છે તમારે માટે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધેટ ઇઝ ઇફેક્ટ ઓફ ડાઇલેક્ટ્રિક. સપોઝ એક અહીંયા ચાર્જ કરેલું કેપેસિટર છે, ઓલરેડી ચાર્જ કેપેસિટર છે અને એનું કેપેસિટન્સ છે કંઈક સી નોટ હશે, રાઈટ. હવે આની વચ્ચે જે છે કંઈક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે. આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એને આપણે કહી દઈએ ઈ નોટ જેટલું. ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેટલું છે? ઈ નોટ. અને આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એને કહી દઈએ વી નોટ. હવે જ્યારે આ ચાર્જ કરેલા કેપેસિટરની અંદર તમે કોઈ એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરો, અહીંયા જે છે એ સપોઝ તમે કોઈ એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરો છો, તો જેવો તમે ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરશો તો પહેલી વસ્તુ શું થશે કે જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હતું એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ કેમાં ભાગનું થઈ જશે. કેવું થઈ જશે? કેમાં ભાગનું. અને જે પોટેન્શિયલ ડિફરન્સ હતો બંને વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેમાં ભાગનું થઈ ગયું, તો V ઇઝ ઇક્વલ ટુ ઈડી સૂત્ર ઉપરથી આપણે એવું કહી શકાય કે સ્થિતિમાનનો તફાવત જે છે એ પણ કેમાં ભાગનો થઈ જશે ડાઇલેક્ટ્રિક દાખલ કરશો તો. હવે કેપેસિટન્સનું સૂત્ર શું છે? કેપેસિટન્સનું સૂત્ર છે C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V, રાઈટ. હવે જો આ સૂત્ર મુજબ જોવામાં આવે તો અહીંયા જે ચાર્જ છે આ ચાર્જની અંદર તો કોઈ ફેરફાર નહીં થાય કારણ કે ઓપન કેપેસિટર છે, આની સાથે કશું જ નથી જોડેલું. પણ આ જે છે કેમાં ભાગનું થઈ ગયું તો કેપેસિટન્સ C ડેશ ઇઝ ઇક્વલ ટુ Q અચળ, આ થઈ જશે V નોટ બાય K, રાઈટ. V નોટ બાય K, તો K ઉપર આવી ગયું તો K ઇઝ ઇક્વલ ટુ Q અપોન V નોટ. Q અપોન V નોટ એટલે C નોટ, એટલે અહીંથી જશે K બાય C નોટ, એટલે કેપેસિટન્સ પણ K ગણું થશે. ખાસ ધ્યાન રાખજો, Q અચળ રહેશે, Q અચળ રહેશે. જો આટલા મુદ્દા ઉપર ધ્યાન આપજો. ચાર્જ કરેલું કેપેસિટર છે, ડાઇલેક્ટ્રિક દાખલ કરશો તો એનું કેપેસિટન્સ જે છે એ K ગણું થશે. આ પહેલી વસ્તુ. ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ કેમાં ભાગનું થઈ જશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેમાં ભાગનો થઈ જશે અને એના ઉપરનો ચાર્જ જે છે એ અચળ રહેશે, રાઈટ. હવે બીજો કેસ લઈએ. અહીંયા પણ કેપેસિટર છે પણ એને જો એક બેટરી વડે જોડેલ છે, 20 વોલ્ટની બેટરી છે, માનો કે અહીંયા 100 વોલ્ટની બેટરી છે, એના વડે ચાર્જ કરેલું કેપેસિટર જોડેલું છે, રાઈટ. હવે જ્યારે આની વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક દાખલ કરશો, આની વચ્ચે જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે, ડાઇલેક્ટ્રિક, બરાબર છે, ત્યારે ફરીથી શું થશે તો ફરીથી જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હતું એ કેમાં ભાગનું થઈ જશે, રાઈટ. પણ અહીંયા બેટરી જોડેલી હોવાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ અચળ રહેશે. પણ જેવું તમે કેપેસિટરની અહીંયા ડાઇલેક્ટ્રિક દાખલ કરશો એટલે Q જે છે એ K ગણો થઈ જશે. પહેલાં જે ચાર્જ અહીંયા જમા થતો હતો, સપોઝ પહેલાં અહીંયા Q નોટ જમા થયેલો હતો, ડાઇલેક્ટ્રિક દાખલ કરવાથી ચાર્જ જે છે એ K ગણો થઈ જશે. અહીંયા જો ચાર્જ અચળ રહેતો હતો અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેમાં ભાગનો થતો હતો. અહીંયા બેટરી જોડેલી છે એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ રહેશે, ચાર્જ K ટાઈમ હાયર થઈ જશે, રાઈટ. અને જે કેપેસિટન્સ છે એ અગેન K ગણું થઈ જશે. કેવી રીતે? તો એ અહીંયા સૂત્રથી સમજી શકાય એવું છે કે શરૂઆતમાં કેપેસિટન્સ જે છે C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V છે, તો V અચળ છે, બરાબર છે. V જે છે એ અચળ છે, ચાર્જ K ટાઈમ થઈ ગયો, તો C ઇઝ ઇક્વલ ટુ K ટાઈમ C નોટ. એટલે ઇન શોર્ટ એક વખત Q જે છે એ વધે છે અને ઉપરના કેસની અંદર V જે છે એ K ટાઈમ થાય છે, બરાબર છે. અહીંયા ઓપન કેપેસિટર છે અને અહીંયા બેટરી સાથે જોડેલું કેપેસિટર છે. તો આ મોસ્ટ IMP થિયરી છે, બરાબર જે છે સમજી લેજો. આના આધારિત ઘણા એક્ઝામ્પલ જે છે તમારે આવશે. ઉદાહરણ નંબર 2.8, બરાબર. એની અંદર એવું કીધું છે કે વિદ્યુત ભારિત કેપેસિટર છે, એની વચ્ચે 3/4D જાડાઈનો એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે, બરાબર છે. તો એના કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે એ આપણે કહેવાનું છે. તો જ્યારે ડાઇલેક્ટ્રિક ન હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E નોટ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V નોટ ઇઝ ઇક્વલ ટુ E નોટ D થશે. પણ જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો જેટલા ભાગમાં ડાઇલેક્ટ્રિક દાખલ કરેલું છે, અહીંયા જો 3/4D ભાગમાં દાખલ કરેલું છે, તો ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે
તેટલા ભાગમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એ E નોટ બાય કે થશે. તો એના કારણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં શું ફેરફાર થશે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ, જો આટલા ભાગની વાત કરવામાં આવે તો આ જાડાઈ છે 3/4, તો આ જાડાઈ કેટલી થાય? D/4. અહીંયા જે છે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ થઈ જશે E નોટ બાય કે, અને અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ રહેશે E નોટ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત E નોટ બાય કે અને જાડાઈ 3D/4, અને આ ભાગમાં પ્લસ E નોટ D/4. E નોટ D કોમન કાઢી લો, આ વધશે, સાદુરૂપ આપશો એટલે કંઈક આવું આવશે, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આટલો મળશે. જેથી C ઇઝ ઇક્વલ ટુ Q નોટ બાય V. અહીંયા જો કોઈ પણ પ્રકારની બેટરી નથી જોડેલું એટલે Q જે છે એ અચળ રહેશે, Q નોટ અચળ, બરાબર છે. જો બેટરી જોડેલી હોત તો V અચળ રહે, બેટરી નથી જોડેલી એટલે Q અચળ રહેશે. હવે અહીંયા V ની કિંમત આ ઉપરથી મૂકી દેશો એટલે આ આન્સર આવશે. ધેટ ઇઝ અવર આન્સર.